કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે આમ આદમી પાર્ટીના લોકો એ અમારા લોકો છે અને આવનારા દિવસોમાં અમારી સાથે જોડાવાના. રાજુ કરપડા પછી ચૈતર વસાવા પણ ભાજપની અંદર જોડાવા જઈ રહ્યા છે. અમિત ચાવડાએ ખુલ્લેઆમ સૌથી મોટી ભવિષ્યવાણી કરી નાખી છે. થોડાક ટાઈમ પહેલા તમે બધા લોકોએ સાંભળ્યું કે જે રીતે મનસુખભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે ભાઈ હવે મારી લોકસભાની ચૂંટણી નથી લડવી, તો શું તેમની સાથે એટલે કે ભરૂચમાંથી ભાજપમાંથી ચૈતરભાઈ વસાવાને ટિકિટ મળશે? શું ભાજપમાં જોડાઈ જશે ચૈતર વસાવા? અને શું ભરૂચની અંદર ચૈતરભાઈ વસાવા ભાજપમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે? જે આ મિત્રો વાત કીધો અમિત ચાવડાએ ખુલ્લેઆમ કહી દીધું છે કે મનસુખ વસાવાએ ઘણીવાર કહી દીધું છે કે ભાજપની અંદર ભાઈ એક મોટા નેતા આવવા જઈ રહ્યા છે ભાઈ આમ આદમી પાર્ટી તરફથી. શું ચૈતરભાઈ વસાવા જોડાવા જઈ રહ્યા છે? ચૂંટણીની એક દિવસ પહેલા જ સૌથી મોટા સમાચારને જે રીતે મિત્રો વાત કીધો આ સમાચારને લઈને જોર પકડ્યું છે. શું આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભાજપની અંદર જોડાઈ શકે છે? થોડાક ટાઈમ પહેલા તમે બધા લોકોએ જોયું કે ભાઈ રાજુભાઈ કરપડા અને ત્યારબાદ રાઘવ સડ્ડા જોડાઈ ગયા છે ભાજપની અંદર. તો શું ચૈતરભાઈ વસાવા પણ જોડાઈ શકે છે ભાજપની અંદર? હાલ મિત્રો વાત કીધો ખુલ્લી આમ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બાકી મારું મંતવ્ય પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા સહી મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારે ભાઈ ભાજપની અંદર જોડાય. હવે આમની અંદર કંઈ પણ નક્કી ન કહેવાય, રાજકારણ છે ભાઈ. અચાનક રાજુભાઈ કરપડા પણ ભાજપમાં જોડાઈ ગયા તો ચૈતરભાઈ વસાવા પર પણ વિશ્વાસ કરવો હવે થોડો ઘણો ઓછો થઈ ગયો છે, કારણ કે ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ ખુલ્લે આમ ભાઈ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. શા માટે જઈ રહ્યા છે ખબર નથી, પરંતુ જે રીતે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે કે ભાઈ અમિતભાઈ ચાવડાએ ખુલ્લેઆમ ભવિષ્યવાણી કરી નાખી છે કે ભાઈ થોડાક ટાઈમની અંદર હવે જે આ મિત્રો વાત કીધો રાજુભાઈ કરપડા સાથે ચૈતરભાઈ વસાવા પણ ભાજપની અંદર જોવા મળવાના છે. તો તમારા આમ વિડીયો વિશે શું કેવું છે? શું આવું થઈ શકે છે? હાલ મળતી માહિતી મુજબ આપણે કહી શકીએ. તમારું શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.